न्यूज 85 આપની સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા સમાચાર પેપર લીક ને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં હવે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે કોલેજના કર્મચારી પર પેપર લીકનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કેસ સર્જાયો હતો તે મામલે નેહલ શુક્લએ કરી છે પ્રેસ કોન્ફરન્સ। એવું કહે છે કે એકવાર એક ફરિયાદ એક પોલીસ સ્ટેશનમાં નોંધાણી હોય પછી ફરિયાદી બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નથી કરી શકતો। પોલીસને અધિકાર છે કે જે વિસ્તારને લાગુ પડે એ વિસ્તારમાં એ ફરિયાદ ટ્રાન્સફર કરે। અહીંયા આશ્ચર્યજનક રીતે એ જ ફરિયાદ હતી। એ બધું હોવા છતાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધ ગઈકાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ દાખલ કરવામાં આવી। આપણને એમ લાગે ગઈકાલે મેસેજ પણ સોશિયલ મીડિયામાં એવા ફર્યા કે ફેંકાફેંકીના અંતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ, પણ આ ફેંકાફેંકી નહોતી। આ યુનિવર્સિટીનું સમજણપૂર્વકનું કાવતરું હતું યુનિવર્સિટીના સત્તાધીશોનું। 111 દિવસ જે કંઈ પોલીસ રહી અને પોલીસે તપાસ કરીમાં પોલીસ આના પગેરાના મૂળ સુધી ક્યાંક ને ક્યાંક પહોંચી ગઈ હતી। એને ખબર પડી ગઈ હતી કે પેપર ક્યાંથી લીક થયું છે ને એની પાછળના કારણો શું છે। આ કારણો દબાઈ જાય, બાકીનું બધું થઈ જાય એ માટે ગમે તે પ્રકારે એમણે બીજી એફઆઈઆર, કારણ કે બીજી એફઆઈઆર અરજી હતી એટલે એને નામજોગ જ કરવી પડે, એટલે એમણે બીજી એફઆઈઆર અમારી કોલેજના કર્મચારીને હાથો બનાવીને કરી। હવે એ કર્મચારી બિચારાનું યુનિવર્સિટી સિસ્ટમની એક્ઝામમાં કોઈ કામ જ નથી। એ માત્ર ને માત્ર પેપર સાંજે એ યુનિવર્સિટી રાત્રે પેપર મોકલાવે, કોઈ નિશ્ચિત સમયે પેપર ન મોકલાવે। રાત્રે 8 વાગે આ પેપર આવ્યું તો 8 વાગે બીજું કોણ એટલે કર્મચારીએ રિસીવ કર્યું છે અને એ જ કર્મચારીને સવારે 4 વાગે યુનિવર્સિટીના કર્મચારીએ બોલાવ્યો, એમ કીધું ભાઈ આદેશ છે તમે અમને પેપર પરત આપો। એટલે એને આવીને અહીંયા ખોયલું, વિડીયો રેકોર્ડિંગમાં બતાવ્યું કે જો અમારે અહીંયા પણ સીલ લાગેલું છે, પેપરને આગળ પાછળ આવી રીતે આમ ફેરવીને બતાવ્યું કે આમાં પણ સીલ છે। યુનિવર્સિટી આ બધું વિડીયો રેકોર્ડિંગ કર્યું અને પેપર પરત લઈ ગયું। આને ક્યાંક ને ક્યાંક બિચારા કર્મચારી જીગર ભટ્ટને બલીનો બકરો બનાવવામાં આવ્યો। એની પાછળ એમનું ષડયંત્ર વ્યક્તિગત રીતે અમારી ઉપર રાજકીય દોષારોપણ કરી અને પોતાનું નિષ્ફળતાનું ધ્યાન અન્યત્ર ખસેડવાનું હતું, પણ સમહાવ લીગલી ક્યાંય અમારા ઉપર સીધી ફરિયાદનું એને સ્ટેટસ નહીં સેટ થયું હોય એટલે આ કોલેજના કર્મચારીને એચ.એન. શુક્લ કોલેજે આ કર્યું છે એમ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી। આ આખો ઘટનાક્રમ મેં તમને ટૂંકમાં કીધો। હવે હજી સ્પષ્ટ કહું છું કે પોલીસ તપાસના મૂળ સુધી પહોંચી ગઈ હતી, એટલા માટે જ તાત્કાલિક આ ફરિયાદ પાછળથી સુપ્રીમ કોર્ટના નિયમોને ચાતરીને નોંધવામાં આવી હોય આવું મારી માહિતી અને મારા જે યુનિવર્સિટીના અને પોલીસના સૂત્રો છે એ કહી રહ્યા છે। હજી એક જ મિનિટ, હજી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે, જેને આ પ્રકરણમાં કાંઈ ખબર નથી, જે કાર્યકારી રજિસ્ટ્રાર છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક મામલે હાલ સિન્ડિકેટ સભ્ય દ્વારા, પૂર્વ સિન્ડિકેટ સભ્ય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। તેઓનું કહેવું છે કે એક તરફ જ્યાં આરોપ લાગી રહ્યા છે કે યુનિવર્સિટી ખાતેથી જ આ પેપર લીક કરવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓનો તેમાં હાથ હતો, પરંતુ આ અંગે નેહલ શુક્લ પત્રકાર પરિષદ કરીને ખુલાસો કરી રહ્યા છે। તો આ તરફ પેપર લીક કાંડ મામલે અમિત ચાવડાએ કરી છે સરકાર સમક્ષ શ્વેતપત્ર બહાર પાડવાની માંગ। જી હા, વિધાનસભાનું 1 દિવસીય સત્ર બોલાવવા આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। પેપર કાંડ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેવી માંગ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે। જણાવી દઈએ કે કોઈ પણ મહત્વની બાબત હોય ને તેમાં સરકાર દ્વારા એક આધિકારિક નિવેદન જારી કરવામાં આવે તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે અને હાલ અમિત ચાવડા દ્વારા કોંગ્રેસ તરફથી આ માંગ કરવામાં આવી છે। આ પેપર કાંડ બાબતે શ્વેતપત્ર બહાર પાડે એવી અમારી સ્પષ્ટ માગણી છે અને સાથે સાથે શ્વેતપત્ર બહાર પાડી અને જ્યારે 23 તારીખથી વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, માગણી છે કે આ શ્વેતપત્ર બહાર પાડીને જે પણ પેપર લીક કાંડ થયા છે એના માટે વિધાનસભામાં વિસ્તૃત ચર્ચા કરવા માટે એક દિવસ સુનિશ્ચિત કરવામાં આવે। તો જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે હવે યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કર્યા છે। તેઓનું કહેવું છે કે પકડાયેલા 16 પૈકી 3 આરોપીઓ અન્ય કૌભાંડમાં પણ સંકળાયેલા છે। ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અન્ય પેપર કાંડમાં પણ સંકળાયેલા હોવાનું નિવેદન યુવરાજસિંહે આપ્યું છે।
ઉર્જા વિભાગમાં ખોટી રીતે જોડાવા બદલ અવિશાન પટેલ પર તેઓએ આરોપ લગાવ્યા છે. અન્ય રાજ્યોમાં ડિગ્રીના કૌભાંડ ચલાવતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સિવાય તેઓએ આરોગ્ય વિભાગમાં થયેલી ભરતીમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે. ખાસ કરીને ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા પ્રાંતિજ, આ વ્યક્તિઓએ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS જે પણ ઓનલાઈન પરીક્ષાઓ લેવાય છે એના કૌભાંડ સાથે પણ સીધા સંકળાયેલા છે. અને એની બીજી ગેંગ જે ફરજી સર્ટિફિકેટ, જે કહી શકાય કે બહારના રાજ્યની યુનિવર્સિટીના રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશના MPSW માટેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં SIના સર્ટિફિકેટ, પશુધન નિરીક્ષકની જે પરીક્ષા લેવાય છે એમાં LIના સર્ટિફિકેટ અને એની સાથે સાથે એ એન્જિનિયરિંગના સર્ટિફિકેટનો પણ એ ધંધો ચલાવતા હતા, જેનું અમે આજથી 1 વર્ષ પહેલાં સ્ટિંગ પણ કરેલું હતું. અને એ વિડીયો અમે આ માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ રાખીએ છીએ. જે વિસ્તારો છે તેની સાથે સીધી સંકળાયેલી છે. અરવલ્લીમાં ખાસ કરીને જે કેતન બારોટ છે, એ કેતન બારોટનું મોસાળ એ નરસિંહપુર ખાતે આવેલું છે. અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અને તેમની સાથે ગરબો ધરાવનાર અવિનાશ પટેલ, આ અવિનાશ પટેલ કે જે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં પેપર લીકેજમાં સીધો જ સંકળાયેલો છે. અને આ અવિનાશ પટેલ કે જેમના ધર્મપત્ની, જેમના સગા બેન, તેમના કહી શકાય કે અન્ય સંબંધીઓ પણ આજ ઉર્જા વિભાગની અને અન્ય ભરતીઓમાં કૌભાંડથી લાગેલા છે. તો આ સિવાય ભાસ્કર ચૌધરીને લઈને યુવરાજસિંહ દ્વારા એક કથિત વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભાસ્કર ચૌધરી દ્વારા એક કથિત સર્ટિફિકેટ આપવાની વાત કરાઈ રહી છે. એક અજાણ્યો શખ્સ આ વિડીયોમાં ભાસ્કર ચૌધરી પાસે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના બોગસ સર્ટિફિકેટ માટે વાત કરી રહ્યો છે. સામે ભાસ્કર ચૌધરી પણ તેને સર્ટિફિકેટ આપવાની વાત કરી રહ્યો છે. તો યુવરાજસિંહ પેપર લીક મામલે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેઓએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાસ્કર ચૌધરી લઈને વધુ કેટલા ખુલાસા કર્યા છે. તેઓએ એક વિડીયો વાયરલ કર્યો છે. किसने दिया था नंबर? मेरा एक फ्रेंड है प्रतीक भाई पटेल करके. प्रतीक भाई पटेल कहाँ से है? वो गांधीनगर से. ओके. जी. किस लिए, मतलब क्या बोल के, क्या काम के लिए बोला है? ये सर्टी के लिए बोला था. सर्टी के लिए मेरा नंबर? नहीं, आपको तो मैंने तो पहली बार देखा, नंबर भी पहली बार लिया, लेकिन उन्होंने बोला था कि सर्टी का कुछ हो जाएगा ऐसे. क्या करवाना है, क्या बताओ आपको क्या करवाना है? नहीं, मैं 12 पास हूँ, 12 साइंस और कॉलेज मैंने ड्रॉप आउट किया है. कौन से साल में 12 पास किया? 2012. और मुझे इलेक्ट्रिकल और मैकेनिकल दोनों में से कोई एक सर्टी चाहिए. ओके. और 12 साइंस में मैथ्स था मेरा. इंजीनियरिंग कर ले, इलेक्ट्रिकल या मैकेनिकल. जी. क्या करते हैं भैया? अभी तो घर पे हो, थोड़ा टाइम पहले मैंने प्राइवेट में जॉब कर रहा था, लेकिन छोड़ दिया. ओके. अभी गवर्नमेंट की तैयारी चल रही है. वो हो जाएगा. जी ओके. मिल जाएगा लेकिन पक्का. एक गारंटी जो ना और हाँ में एक ही बार बोल, जो सही है वही आपको बताया. आपने बोला गुजरात में मिलेगा, बोला नहीं मिलता. और कौन सी साल का मिलेगा? वो सब पूछना पड़ेगा अभी आपका. जी. मुझे नहीं नॉलेज है उसका. नहीं, हमारी इच्छा की तरह मिलेगा या मैं इच्छा थोड़ा भी नहीं मिलेगा. उनके पास जो टेन्योर होगा देने के, जी. जो यूनिवर्सिटी जी. उसकी टेन्योर में मिलेगा. क्योंकि मैंने 2012 में पास किया, ठीक है. और 4 साल बाद यानी कि 2016-17 का मुझे चाहिए, तो वो ऐसा मिल सकता है ना? हाँ समझता हूँ. जब से यूनिवर्सिटी ऑनलाइन हुई है तभी से मिल सकता है. जी. क्योंकि हमें वही काम करना है जिसमें आपको ऑनलाइन रिजल्ट दिखना ना होता. जी. जी. कोई भी गवर्नमेंट देखे तो उससे गवर्नमेंट जॉब वॉब सब मिल सकता है. हाँ हाँ, जो ऑनलाइन
रिजल्ट उनकी यूनिवर्सिटी की वेबसाइट पे हमारा नाम आ रहा है, हमारा रिजल्ट जो आता है नहीं, वो गवर्नमेंट में तो क्या आगे भी कोई कौभांड सब हमने देखे, इसलिए हम पूछ रहे हैं। हमने पैसे देके चलो निकलवा लिया, फिर हाँ। हमारे कुछ काम का डिग्री नहीं रहा तो क्या अगर करें? रिजेक्ट किया तो फिर हमारा तो आपको आज देखो एक चीज समझो, अगर मैं पैसा लेता और मैं आपके साथ कोई स्मार्टनेस करता तो डरने वाली बात है। मिल जाएगा, તો लेकिन જણાવી દઈએ पक्का કે ભાસ્કર ચૌધરી સિવાય અન્ય આરોપીઓને લઈને પણ આ અંગે યુવરાજસિંહે પહેલા ખુલાસા કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે કુલ 16 આરોપીઓ સંડોવાયેલા છે, જેમાંથી 3 આરોપીઓ આ સિવાયના ગુનામાં પણ સંડોવાયેલા છે અને તેમાંનું એક નામ ભાસ્કર ચૌધરી છે, જેને લઈને તેઓએ આજે વિડીયો થકી એક પુરાવો આપવાની પણ કોશિશ કરી. અરવલ્લીના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને લખાયો છે એક પત્ર. આ પત્રમાં તેઓએ બાયડથી સાઠંબા તાલુકાને અલગ કરવા માટે માંગ કરી છે. સાઠંબાને અલગ તાલુકાનો દરજ્જો આપવા માટે ધવલસિંહ દ્વારા માંગ કરવામાં આવી છે. તેઓએ આ માટે મુખ્યમંત્રીને લખ્યો છે એક પત્ર. બાયડ તાલુકો એટલો મોટો તાલુકો છે કે જેના કારણે વિકાસથી લઈને તમામ પ્રકારથી જે જરૂરિયાતો ઊભી થાય છે ને જરૂરિયાતો સુધી સામાન્ય ખેડૂત પહોંચી શકતો નથી. જ્યારે કે તાલુકા પંચાયતમાં કામ હોય, મામલતદાર કચેરીમાં કામ હોય, એ પહોંચી શકતો નથી ને એના કારણે મને ખૂબ જરૂરિયાત લાગી એટલે મેં આજ રોજ પત્ર લખ્યો છે કે ભાઈ બાયડમાંથી સાઠંબાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો આપવામાં આવે. અરવલ્લીમાં મોડાસા નગરપાલિકા હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વ્યવસાય વેરાની વસૂલાત માટે એક્શન મોડમાં છે મોડાસા નગરપાલિકા. હાલ વ્યવસાય વેરાની વસૂલાતને લઈને મોડાસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. નગરપાલિકા વિસ્તારની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યવસાય વેરો ભરપાઈ ન કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. 3,000થી વધુ દુકાનદારો પર વ્યવસાય વેરા અધિનિયમ હેઠળ તપાસ કરાઈ. દુકાનદારોને વાર્ષિક ટર્નઓવર પર વ્યવસાય વેરા વસૂલાત માટેની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. દુકાનો પર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વસૂલાત કરવામાં આવે છે. વેરો ભરપાઈ ન કરતા વેપારીઓમાં હાલ આ કાર્યવાહીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. જે વેપારીઓનો વ્યવસાય વેરો બાકી છે તેઓનો વ્યવસાય વેરો વસૂલ લેવાની કાર્યવાહી અત્રેથી શરૂ કરેલ છે અને જે લોકોનો જૂનો બાકી છે અને જે વર્ષોથી ભરતા નથી તેઓ સામે દંડનીય કાર્યવાહી નોટિસ પાઠવીને તેનો જોડેથી જે નિયમો મુજબ દંડ થશે તે વસૂલ લઈ વ્યવસાય વેરો વસૂલ કરવામાં આવશે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર શૌચાલય કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. અહીં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ડીસા તાલુકાના ધનસુરા ગામમાં શૌચાલયના બાંધકામમાં ગેરરીતિ સામે આવી. ધનપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને મંત્રી સહિત સખી મંડળના લીડર અને ઉપલીડર સામે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લા વિકાસ એજન્સી દ્વારા 57 જેટલા શૌચાલયોની તપાસ કરવામાં આવતા 8,76,000ની ગેરરીતિ સામે આવી છે. રાજકોટના આંબેડકરનગર રોડ ખાતે એક જૂની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. હત્યા નિપજાવનાર 8 પૈકી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે કે અન્ય 6 આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. થોરાળા પોલીસે આરોપીઓ પર અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જૂની અદાવતમાં ઈસમો દ્વારા મૃતક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી છે. હત્યામાં સામેલ આરોપીઓમાંથી ઘણા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને એમની અંગત અગાઉની અદાવતો હતી એના અનુસંધાને ખાર રાખીને ઉપરોક્ત મરણ જનાર ઈસમ છે એનું ખૂન થયેલું હતું. કુલ 8 આરોપી છે, એમાંથી 2 આરોપીને પોલીસના તાબા હેઠળ છે. અન્ય આરોપીની તપાસ ચાલુ છે. વડોદરામાં 3 રોમિયોગીરી કરતા પોલીસના હાથે ઝડપાયા. એક યુવતી રિક્ષામાં જઈ રહી હતી. તે સમયે 3 રોમિયો બાઇક લઈને લાંબો સમય સુધી તેનો પીછો કરી રહ્યા હતા. યુવતીએ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને આ અંગે શી ટીમે વિડીયોના આધારે માત્ર એક જ દિવસમાં 3ને ઝડપી પાડ્યા. એ બેન કોઈ ફરિયાદ કરવા નહોતા માંગતા, પણ અમે એ વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા છે કે જેથી ફરીથી આવું પ્રકારનું કોઈ પણ કૃત્ય ન કરે અને સાથે સાથે એનું બાઇક પણ ડિટેઇન કરવામાં આવેલું છે. અને આ સાથે હું તમામને મેસેજ પણ આપવા માંગીશ કે ક્યારેય પણ આવો કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક વડોદરા શહેર શી ટીમનો સંપર્ક કરવો. અમારા હેલ્પલાઇન નંબર છે 7434888100, તો જેથી શી ટીમ તાત્કાલિક તમારી મદદ કરી શકે.
અમદાવાદના ગોમતીપુરમાં એક હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. છરીના ઘા ઝીકી એક યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. છરી મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. ગોમતીપુરના તીનબત્તી વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમ સંબંધમાં હુમલો કરી હત્યાની આશંકા સેવાઈ રહી છે. હાલ આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે અન્ય એક આરોપી ફરાર છે. ગીર સોમનાથના વેરાવળમાં એક મિત્રએ જ સોનાના દાગીનાની કરી ચોરી. આ પ્રકારની ઘટના સામે આવી છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરીફ મોગલ નામનો યુવક ઝડપાયો છે. પોલીસે યુવકની આકરી પૂછપરછ કરતા આરોપીએ આર્થિક અકળામણના કારણે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ફરિયાદીની પરિવાર બહાર ગયા હોવાની જાણ થતાં જ આરોપીએ તકનો લાભ ઉઠાવી ચોરી કરી. પોલીસ તપાસમાં આરોપી પાસેથી 6,65,000ની કિંમતના સોનાના ઘરેણા સહિત 80,000 રોકડ મળી આવી છે. 6 તારીખે આ બનાવ બનેલ છે અમારા ઘરે, જેમાં 21 તોલા સોન અને 1.25 લાખ જેવી રોકડ રકમ હતી. જે ચોર પકડવામાં આવ્યો છે એ અમારો જાણીતો હતો, જે પપ્પાની જોડે 8-10 વર્ષ પહેલા પાર્ટનરશિપમાં ધંધો કરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમને મળી છે એક મોટી સફળતા. આરોપીઓ વર્ક પરમિટ આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ છાપામાં વર્ક પરમિટ કરી આપવાની જાહેરાત આપતા અને લોકો પાસેથી રૂપિયા પડાવતા. ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવતા હતા. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે સુરતથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. તે ઉપરાંત 15 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. જે ઇન્વેસ્ટિગેશન અને જે ડિટેક્શનની પેટર્ન્સ હોય છે એના આધારે અમે લોકોએ આ આરોપી સુધી અમે લોકો પહોંચ્યા હતા. બિલ્ડિંગ્સ હતી કે જેમાં એ સર્ચ કરવાનું હતું. અમારી ટીમે ફિઝિકલી જઈને એ બિલ્ડિંગ સર્ચ કરી અને એમાંથી આ આરોપી મળી આવ્યા. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આપણે જણાવી દઈએ, જૂનાગઢની વર્ષો જૂની સંસ્મરણો ધરાવતી શાળા નરસિંહ વિદ્યા મંદિર કે જે જર્જરિત બની છે. 135 વર્ષ જૂની આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે. અહીંથી 9 થી 12 ધોરણના અભ્યાસક્રમ ચાલે છે. શાળામાં ચારે બાજુ વૃક્ષો ઉગી નીકળ્યા છે. હાલમાં શાળાના મોટાભાગના ઓરડાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ચારે બાજુ ગંદકીના થર જોવા મળે છે. હાલ આ શાળા મનપા હસ્તક છે, પણ કોઈ વિકાસ થયો નથી. 200 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, પણ 50% શિક્ષકોની ઘટ છે અને હેરિટેજ જેવી આ બિલ્ડિંગ હાલ જાળવણીના અભાવે પોતાની ઓળખ ગુમાવી રહી છે. જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા ત્યારે પણ લેખિત અને મૌખિક બંને રજૂઆતો અમે વિજયભાઈ રૂપાણીને કરેલી હતી અને તેમણે પણ અમને જે તે ટાઈમે બાંધારી આપી હતી કે ભાઈ નરસિંહ વિદ્યા મંદિરને અમે 100% રિનોવેશન કરીને નવી બનાવી દેશું. નરસિંહ વિદ્યા મંદિર પણ એક હેરિટેજ બિલ્ડિંગ છે, તો એનું રિનોવેશન અને રીડેવલપમેન્ટનું કામ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં કરવા જઈ રહી છે. એનું હાલ પ્લાનિંગ અને એનું પ્રેઝન્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે. એટલે આવડે એ માટે મહાનગરપાલિકા આવનાર બજેટમાં પણ એનું પ્રોવિઝન કરવા જઈ રહી છે. એના કન્સલ્ટન્ટ દ્વારા એનું પ્લાનિંગ પણ તૈયાર થઈ ગયું છે. સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીં સરા જાહેર બુટલેગરો ફરી રહ્યા છે. બુટલેગરો જાહેરમાં હથિયાર બતાવી લોકોને ડરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવાઈની વાત તો એ છે કે અસામાજિક તત્વોને પોલીસનો પણ ડર નથી. વિડીયોમાં પોલીસ માટે પણ અપશબ્દો બોલતો શખ્સ દેખાય છે. બુટલેગરો અને લુખ્ખા તત્વોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની છેડતીનો જે મામલો સામે આવ્યો હતો તે હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. હાઈ પાવર કમિટી હજી સુધી રિપોર્ટ રજૂ ન કરતા સિન્ડિકેટ મેમ્બર હસમુખ વાઘેલાએ સત્તાધીશો વિરુદ્ધ દોષિતોને છાવરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. 31મી જાન્યુઆરીએ મળેલી મિટિંગમાં 2 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું નક્કી થયું હતું. તો પોલીસે આ મામલે પઠાણ ગેંગના 3 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. હાઈ પાવર કમિટીએ જે સજા કરી છે એનું તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ કરી કુલપતિએ પ્રસ્થાપિત કરવું જોઈએ કે ભવિષ્યની અંદર કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ બહારનો અસામાજિક તત્વો યુનિવર્સિટીની અંદર આવે પણ નહીં અને આ પ્રકારનું કૃત્ય પણ ન કરે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગત મે 2022ની પરીક્ષા દરમિયાન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની પરીક્ષામાં ઉમેદવારોના પ્રમાણપત્રોની આખરી ચકાસણી થઈ હતી અને આ દરમિયાન મહેસાણા જિલ્લાના કેટલાક ઉમેદવારોની ઇન્સ્ટિટ્યૂટના સરનામા શંકાસ્પદ રીતે દુકાનો અને કોમ્પ્લેક્સમાં હોય તેમ સામે આવ્યું છે. ITI ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ માટેની ઇન્સ્ટિટ્યૂટ સાચી છે કે નહીં તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઇન્સ્ટિટ્યૂટના માલિકોએ તપાસમાં પૂરો સહયોગ આપવા જણાવ્યું. આ લિસ્ટમાં કેન્ડિડેટ્સના પ્રમાણપત્રોની ચકાસણી કરતાં ખરાઈ કરતાં એવું માલુમ પડે છે કે આ જે સંસ્થાઓ છે આ સંસ્થાઓના સરનામામાં કોઈ અમુક કોમ્પ્લેક્સમાં દુકાનો જેવા સરનામા જોવા મળ્યા છે. અમારા જિલ્લાના 3 સિનિયર મોસ્ટ ઓફિસર્સ જે હેલ્થ ખાતાના છે આની એક કમિટી બનાવીને આને ઇન્સ્પેક્શન કરાવવા માટે કીધું છે. એટલે NCVT ભારત સરકારના ધારણ ધોરણ પ્રમાણે અમારા લેબ ક્લાસરૂમ બધું એ પ્રમાણે જ છે. જે વિદ્યાર્થી ગૌણ સેવા પરીક્ષા પાસ કરી હશે એ દરેક વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરી થવાની છે. દ્વારકામાં લોક ડાયરામાં એક ફાયરિંગની ઘટના સામે આવી. અહીં લોક ડાયરાનો પ્રસંગ યોજાયો હતો તેમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભાણવડ તાલુકાના ઝારેરા ગામે સંત શ્રી દાસારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં એક તરફ પૈસાનો વરસાદ ચાલુ હતો ત્યાં બીજી તરફ રોફ જમવામાં 2 રાઉન્ડ ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો જોઈ ભાણવડ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. નાનજી બુરુ કરથિયા નામના શખ્સ વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે. એક તરફ ડાયરાનો પ્રસંગ ચાલી રહ્યો હતો જેમાં માત્ર રોફ જમાવવા માટે એક શખ્સ દ્વારા 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને ભાણવડ પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપી નાનજી મુરુ કરથિયા હોવાનું સામે આવ્યું છે. તેણે માત્ર ડાયરાના પ્રસંગ દરમિયાન રોફ જમાવવા માટે આ રીતે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. પેપરકાંડના આરોપીઓ કેસના અન્ય રાજ્યોમાં ડિગ્રી કૌભાંડ ચલાવતા હોવાનો આરોપ યુવરાજસિંહનો કથિત વિડીયો પણ કર્યો જાહેર. અમદાવાદના ગોમતીપુરમાં છરી મારી યુવકની હત્યા. ઘટના CCTVમાં કેદ. પ્રેમ સંબંધમાં હત્યાની આશંકા. વ્યવસાય વેરો ના ભરનાર દુકાનદારો. મોડાસા નગરપાલિકાની તેના પર તવાઈ. 3000 દુકાનદારો સામે તપાસ. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.